મારું નામ પરિણીતિ છે. અમે 4 બહેનો હતી અને અમારો એક ભાઈ હતો, જે ત્રીજા નંબરનો હતો અને મારી 2 મોટી બહેનો હતી. નાનો હતો. મારી બંને મોટી બહેનોના લગ્ન થઈ ગયા હતા. હવે મારા ભાઈનો લગ્નનો વારો હતો, પણ એ લગ્ન કરવા માંગતો નહોતો. એનું કહેવું હતું કે હવે એ પહેલા પોતાની બાકીની 2 બહેનોના પણ લગ્ન કરી દેશે, ત્યાર પછી જ પોતાના લગ્ન કરશે. મમ્મી તો ભાઈને ઘણું સમજાવતા હતા કે પહેલા તું તારા લગ્ન કરી લે. ઘરમાં વહુ આવશે તો મને દીકરીઓના લગ્ન કરાવવામાં સરળતા થશે. પણ એ મમ્મીની વાત માનતો જ નહોતો. પણ મેં તો મમ્મીને સ્પષ્ટ ના પાડી દીધી હતી કે હું પહેલા અભ્યાસ કરવા માંગુ છું. હું હજુ લગ્ન નથી કરવા માંગતી. જ્યારે મારી સૌથી નાની બહેનને તો અભ્યાસનો કોઈ શોખ જ નહોતો. મેં મમ્મીને કહી દીધું હતું કે તમે ઈચ્છો તો આના લગ્ન કરી શકો છો. મારો ભાઈ મને 2 વર્ષ મોટો હતો. મારાથી નાની મારી હજુ એક બહેન હતી. મારો ભાઈ જે કોલેજમાં ભણતો હતો, એ જ કોલેજનો એક મિત્ર હતો, જે અમારા ઘરે ક્યારેક આવી જતો. દેખાવે ઘણો સારો હતો અને મારા ભાઈની જ ઉંમરનો હતો. પણ મેં નોંધ્યું હતું કે જ્યારે પણ એ અમારા ઘરે આવતો, મને ખૂબ ઘૂરી ઘૂરીને જોતો અને મને જોઈ જોઈને ધીમેથી સ્માઇલ પસાર કરતો. પણ મેં ક્યારેય એની મુસ્કાનનો જવાબ નહોતો આપ્યો. ખબર નહીં એ પોતાને શું સમજતો હતો. એકવાર હું ઘરે એકલી હતી, જ્યારે એ મારા ભાઈ વિશે પૂછતો અમારા ઘરે આવી ગયો. મને એવું લાગતું હતું કે જાણે એ મારી સાથે કંઈક વાત કરવા માંગે છે. પણ ત્યાં જ મારી મમ્મી આવી ગયા અને એ ગભરાઈ ગયો. હું ધીમે ધીમે એના ઈશારા સમજી રહી હતી. મને એ છોકરો ખરાબ લાગવા લાગ્યો હતો. ચહેરા મોઢાનો તો તે સારો જ હતો, પણ એની નિયત મારા પર હતી. મેં એના વિશે મમ્મીને કે ભાઈને કંઈ જ નહોતું કહ્યું. મારી ઈચ્છા નહોતી કે એ છોકરા સાથે મારા ભાઈની દોસ્તી બગડે. પણ હવે જ્યારે પણ એ ઘરે આવતો, હું બીજા ઓરડામાં ચાલી જતી. મને ખ્યાલ આવતો કે એની નજર મને શોધી રહી છે. મારો અભ્યાસ ચાલુ હતો અને હું મારા અભ્યાસ પર જ વધારે ધ્યાન આપતી. બિનજરૂરી વાતોથી હું ઘણી દૂર રહેતી, કારણ કે મને ડર હતો કે ખોટા કામમાં પડીશ તો મારા અભ્યાસનું નુકસાન થશે. આમ જ કેટલાક દિવસો પસાર થઈ ગયા. હું કોલેજ ગઈ હતી. કોલેજમાંથી ઘરે આવી ત્યારે જોઉં છું કે અમારા ઘરે મહેમાનો છે. આ બધા મહેમાનો જોઈને હું ચોંકી ગઈ. આ કોઈ નવા લોકો લાગતા હતા. હું તો એમને ઓળખતી પણ નહોતી. પછી મારી નાની બહેને મને કહ્યું કે આ ભૈયાના મિત્ર પ્રશાંતનું ફેમિલી છે. મેં કહ્યું, અરે, તો એનું ફેમિલી અમારે ઘરે શું કરવા આવ્યું છે? મારી બહેન મને જોઈને હસવા લાગી અને કહેવા લાગી કે તમારો રિશ્તો પ્રશાંત માટે એની મમ્મી લઈને આવી છે. હું તો તેમની વાત સાંભળીને ચોંકી ગઈ. મેં કહ્યું, આ છોકરાની આટલી હિંમત કે એને પોતાની મમ્મીને રિશ્તો લઈને જ મોકલી દીધી. બહેન કહેવા લાગી, દીદી, હવે કંઈ પણ થાય, છોકરો ઘણો સારો છે અને તમે નથી જાણતા. ભૈયાના બધા મિત્રોમાં પ્રશાંત સૌથી વધુ ધનિક છે. એના પિતા આ દુનિયામાં નથી, પણ એના પિતાએ ઘણી બધી પ્રોપર્ટી છોડી છે, જે પ્રશાંતના જ નામે છે. જો તમારા લગ્ન એની સાથે થઈ જાય તો તમે એના ઘરમાં રાણી બનીને રહેશો. મેં બહેનને ચડીને કહ્યું, તું ચૂપ રહે. મેં મમ્મીને સ્પષ્ટ ના પાડી દીધી છે કે હું લગ્ન નહીં કરું. મારે હજુ અભ્યાસ પૂરો કરવો છે અને પછી નોકરી પણ કરવી છે. અમે મિડલ ક્લાસ લોકો છીએ અને અમારા માથા પર પિતાજીનો પણ છાંયડો નથી. માત્ર એક જ ભાઈ છે. એની જ કમાણીથી અમે જીવન ગુજારીએ છીએ. આખરે અમે ક્યારે સુધી ભાઈ પર બોજ બનતા રહીશું? હું નોકરી કરીને ભાઈ સાથે આ ઘર ચલાવવા માંગુ છું. મને પૂરી આશા હતી કે મમ્મી આ રિશ્તાને ના પાડી દેશે. મારી વાત સાંભળીને મારી બહેન કહેવા લાગી, પહેલા આ લોકોને જવા દો, પછી જોશું શું થાય છે. હું ફ્રેશ થવા ચાલી ગઈ હતી. અમારે ઘરે લગભગ 2 કલાક બેસ્યા પછી એ લોકો ગયા. થોડી જ વાર થઈ હતી કે મમ્મી મારા ઓરડામાં આવ્યા અને કહેવા લાગ્યા, તું ઘણી નસીબવાળી છે પરિધિ. તને ખબર છે તારો રિશ્તો ક્યાંથી આવ્યો છે? પ્રશાંતના ઘરથી. પ્રશાંતે પોતાની મમ્મી અને બહેનને તારો રિશ્તો લઈને મોકલ્યા છે. એણે તને પોતે પસંદ કરી છે અને જુઓ, આટલા મોટા લોકો પોતે ચાલીને તારો હાથ માંગવા આવ્યા છે. તું નથી જાણતી કે એની મમ્મીને તો કોઈના ઘરે જવાની ફુરસદ પણ નથી હોતી. એ પોતાના દીકરાની ઈચ્છાએ અમારા જેવા ગરીબ લોકોના ઘરે પોતે ચાલીને આવી છે. મેં છોકરાવાળાને હા કહી દીધી છે, કારણ કે મને તો પ્રશાંતમાં કોઈ ખામી લાગી નહીં. એટલો ધનિક છે. એના પિતાએ મરતા પહેલા પોતાની તમામ પ્રોપર્ટી એના નામે કરી દીધી છે. તું ત્યાં કેટલી ખુશ રહીશ? મેં મમ્મીને કહ્યું, તમે એમને હા પણ કહી દીધી? મમ્મી કહેવા લાગ્યા, હા, મેં હા કહેવામાં જરાય વાર નહોતી લગાવી, કારણ કે આવો રિશ્તો તો નસીબવાળી છોકરીઓને જ આવે છે. ખબર છે, છોકરાની મમ્મી અને બહેને તને જોયું પણ નથી. એમનું કહેવું હતું કે અમારા દીકરાએ જે છોકરી પસંદ કરી છે એ જરૂર સારી જ હશે. અમે તો એમને તારો ફોટો બતાવી દીધો હતો. પણ તું કોલેજમાંથી ક્યારે આવી એની ખબર હોત તો હું તારો સામનો એમની સાથે જરૂર કરાવત. આવતા વીકમાં એ લોકો લગ્નની તારીખ નક્કી કરવા આવશે. તું નથી જાણતી કે હું અને તારો ભાઈ આ રિશ્તાથી કેટલા ખુશ છીએ. મેં મમ્મીને કહ્યું, મમ્મી, તમે હોશમાં છો ને?
તમને ખબર નથી તમે શું બોલો છો? મમ્મી કહેવા લાગ્યા. હવે તારે હોશમાં આવવું પડશે. આ નોકરી કરવાની જીદ છોડી દે અને ચૂપચાપ લગ્ન કરીને પોતાનું ઘર બસાવી લે. મેં કહ્યું, મમ્મી, મને એ છોકરો પસંદ નથી. હું એની સાથે લગ્ન નથી કરી શકતી. મમ્મી કહેવા લાગ્યા, જુઓ, મેં એમને હા કહી દીધી છે. અને એ ઘણા ધનિક લોકો છે. જો કોઈને ખબર પડી ગઈ કે તને એ છોકરો પસંદ નથી, તો લોકો અમને મૂર્ખ સમજશે અને કહેશે કે આટલો સારો રિશ્તો એમણે ઠુકરાવી દીધો. પ્રશાંત ઘણો સારો છોકરો છે. બસ એકવાર એનો અભ્યાસ પૂરો થાય પછી એ પોતાનો બિઝનેસ સંભાળશે. અને એના પિતાએ મરતા પહેલા એટલી બધી પ્રોપર્ટી તો છોડી જ છે કે એને બિઝનેસ સંભાળવાની જરૂર જ નથી. મમ્મી ખુશ થઈને મને ભેટી પડ્યા અને કહેવા લાગ્યા, તું નથી જાણતી કે આ રિશ્તાથી કેટલી ખુશ છું. મને ઈચ્છા છે કે મારી નાની દીકરી માટે પણ આવા જ પરિવારમાંથી રિશ્તો આવે. તારી બે મોટી બહેનો તો બિચારી ઘણી તકલીફ ભરી જિંદગી ગુજારે છે. પણ હું તારી બાબતમાં નિશ્ચિત રહીશ, કારણ કે મારી દીકરી એવા પરિવારમાં જઈ રહી છે જેના લોકો તો અમીરીથી ખૂબ પ્રખ્યાત છે. મેં કહ્યું, મમ્મી, તમે એવી કેવી વાતો કરો છો? શું તમે પોતાની દીકરીના લગ્ન એટલા માટે કરાવવા માંગો છો કે પ્રશાંત ધનિક છે, એ ધનિક થયો અને મને ખુશ ન રાખી શક્યો, તો મારે માટે આ અમીરી કેમના કામની? મમ્મી કહેવા લાગ્યા, શુભ શુભ બોલ, તું ત્યાં ખુશ કેમ નહીં રહે? આખરે તને તો પ્રશાંતે પોતે પસંદ કરી છે અને એ તને પ્રેમ કેમ નહીં કરે આપે? તે એ તને ઘણો પ્રેમ કરશે. મને મમ્મી પર ઘણો ગુસ્સો આવી રહ્યો હતો. આખરે એ મારી પાસે પૂછ્યા વગર જ છોકરાવાળાને હા કેવી રીતે કહી શકે? મારા ઘરમાં તો આ રિશ્તાથી બધા ખૂબ ખુશ હતા, પણ હું તો આગળ વધુ ભણવા માંગતી હતી. પણ મારી ઈચ્છાને કોઈએ સમજી નહીં. મેં ભૈયા સાથે પણ વાત કરવાની કોશિશ કરી, તો ભૈયાએ પણ એ જ કહ્યું કે પ્રશાંત ઘણો સારો છોકરો છે. અને હું તો ઈચ્છતો હતો કે કાશ મારી બહેનના લગ્ન પ્રશાંતના ઘરમાં થઈ જાય. પણ મારી પ્રશાંત સાથે વાત કરવાની ક્યારેય હિંમત નહોતી થઈ, કારણ કે એ ક્યાંય અને અમે ક્યાં. પણ તેમ છતાં એણે તને પસંદ કરી લીધી અને પોતાના ઘરવાળાને રિશ્તો લઈને મોકલી પણ દીધા. હું આ વાતથી ઘણો ખુશ છું. હવે બસ હું ઝડપથી તારા લગ્ન પ્રશાંત સાથે કરી દઈશ. ભાઈની વાતો સાંભળીને પણ હું ચોંકી ગઈ હતી. મારી વાત કોઈ સમજવાની કોશિશ જ નહોતું કરતું કે હું નોકરી કરવા માંગુ છું. મારા ભાઈએ કહ્યું હતું કે હું આ ઘરના હાલાત સંભાળવા એકલો જ પૂરતો છું. તને નોકરી કરવાની જરૂર નથી. અને ઘરવાળાની ખુશી આગળ મેં પોતાની ખુશીને દાટી દીધી હતી. સૌથી વધુ ગુસ્સો તો મને પ્રશાંત પર આવી રહ્યો હતો, જેના કારણે મારું આ સપનું તૂટી ગયું હતું. એણે મારા ઘરે રિશ્તો મોકલીને ખૂબ મોટી ભૂલ કરી હતી, કારણ કે મારા દિલમાં એના માટે કોઈ ફિલિંગ્સ નહોતી. બલકે રિશ્તો મોકલ્યા પછી તો હું એનાથી વધુ ચીડવા લાગી હતી. એક જ અઠવાડિયા પછી એનું ફેમિલી અમારા ઘરે આવીને લગ્નની તારીખ નક્કી કરી ગયું અને મારા માટે ઘણા બધા ગિફ્ટ પણ આવ્યા. પણ મેં એમાંથી કોઈ ગિફ્ટ ખોલીને પણ નહોતી જોઈ, કારણ કે મને ન તો પોતાના લગ્નમાં કોઈ રસ હતો અને ન તો સસરિયાવાળાઓમાં કોઈ રસ હતો. પણ જે કોઈને આ વાતની ખબર પડી હતી કે મારો રિશ્તો કપૂર ઇન્ડસ્ટ્રીઝના માલિક પ્રશાંત કપૂર સાથે નક્કી થઈ ગયો છે, તો લોકો મને ઘણી નસીબવાળી કહેતા હતા. પ્રશાંત મારા ભાઈનો મિત્ર હતો. એણે મારા ભાઈની ઘણી વાર મદદ પણ કરી હતી. કેટલી વાર જ્યારે ભાઈને પૈસાની જરૂર પડી તો એણે આપી દીધા હતા, જેને ભાઈ બેફિકરીથી પાછા આપી દેતો. ઘરમાં ચારે તરફ લગ્નનો માહોલ છવાયેલો હતો. મમ્મીએ પણ મારા માટે ઘણું બધું જોડીને રાખ્યું હતું. પણ પ્રશાંતે ભૈયાને કહી દીધું હતું કે એને ન તો દહેજ જોઈએ અને ન તો કોઈ જ્વેલરી. એને બસ હું પસંદ છું અને એને માત્ર અને માત્ર મારી સાથે જ મતલબ છે. આ વાત પર તો મારા ઘરવાળા એના અને એના ફેમિલીનો ઘણો અહેસાન માનતા હતા. પછી મારો લગ્નનો દિવસ પણ આવી ગયો. એ દિવસે હું ઘણી રડી રહી હતી, જ્યારે મારા બધા સપના તૂટી રહ્યા હતા. અને પછી વિદાય થઈને હું મારા સાસરિયાએ આવી ગઈ હતી. મારા સાસરિયાવાળા એટલા અમીર હતા કે મારા લગ્નમાં કોઈ વસ્તુની કમી નહોતી. પ્રશાંતના લગ્ન ખૂબ ધામધૂમથી થયા હતા. મારું સ્વાગત પણ ઘરમાં ઘણી સારી રીતે કરવામાં આવ્યું હતું. પ્રશાંત ખૂબ ખુશ દેખાતો હતો, પણ હું ઉદાસ હતી. પણ હવે જે પણ હતું, જેવું પણ હતું, એ મારો પતિ હતો અને મેં મનમાં ઠાની લીધું હતું કે હવે મારે બધી વાતો ભૂલીને પોતાની નવી જિંદગીની શરૂઆત કરવી જ પડશે, કારણ કે હવે તો મારા લગ્ન થઈ ગયા છે. હવે કંઈ થઈ શકે તેમ નથી. હું દુલ્હન બનીને પોતાના પતિના ઓરડામાં રાહ જોઈ રહી હતી. કદાચ મારી આ રાહ ઘણી લાંબી હોવાની હતી, કારણ કે આ લોકો તો અમીર હતા અને સવારે મોડા સુધી ઉઠતા હતા. એમના માટે રાત બગાડવી તો સામાન્ય વાત હતી. હું ઓરડામાં ચારે તરફ ઓરડાની સજાવટ જોઈ રહી હતી, જેનું ડેકોરેશન ઘણું સારું કરવામાં આવ્યું હતું. અને ઓરડામાં એક અજીબ સુગંધ ફેલાયેલી હતી, જે મને ઘણી પસંદ આવી રહી હતી. રાતના લગભગ 2 વાગ્યે મારો પતિ ઓરડામાં આવ્યો અને આવતા જ મારી પાસે બેઠો. એણે પ્રેમથી મારો ઘૂંઘટ ઊંચો કર્યો અને કહેવા લાગ્યો, તને ખબર નથી પરિધિ, મને આજના દિવસની કેટલી બેસબરીથી રાહ હતી.
આખરે આજે તું મારી સામે મારી પત્ની બનીને બેઠી છે. હું તને ઘણી પસંદ કરતો હતો. કેટલી વાર મેં તારી સામે પોતાનો પ્રેમ જાહેર કરવાની કોશિશ કરી, પણ અમારી વચ્ચે કોઈને કોઈ આવી જતું હતું અથવા તો તું મારાથી દૂર રહેવા લાગી હતી. એટલે મેં નક્કી કર્યું કે હું તારી ભાવનાઓ સાથે રમત નહીં કરું, બલકે તને પોતાની પત્ની બનાવીને તારી દરેક ઈચ્છા પૂરી કરીશ. એ જ કારણ હતું કે મેં ઘરે પોતાની પસંદ વિશે કહી દીધું અને મારી મમ્મી બહેન ખુશી ખુશી તારો હાથ માંગવા ચાલ્યા ગયા. હું મારા પતિ સાથે કોઈ વાત નહોતી કરતી. એ કહેવા લાગ્યું, તું મારી સાથે વાત નહીં કરે, શું તને હું પસંદ નથી? મેં કહ્યું, ના, એવી કોઈ વાત નથી, તમે ઘણા સારા છો. જ્યારે મેં આ વાત કહી તો એ મુસ્કરાવા લાગ્યો. હજુ હું એની સાથે આગળ વાત કરતી ત્યાં જ એના મોબાઈલની રિંગ વાગવા લાગી અને એ એક્સક્યુઝ મી કહીને બેડ પરથી ઉઠ્યો અને એક બાજુ જઈને કોલ ઉપાડવા લાગ્યો. ખબર નહીં આટલી રાતે કોનો કોલ આવ્યો હતો. હું રાહ જોઈ રહી હતી કે ક્યારે એ વાત પૂરી કરીને મારી પાસે ફરી બેસશે. ત્યારે હું હવે એની પત્ની બની ચૂકી હતી, એટલે મારા દિલમાં એના માટે સારા વિચારો ઉભરવા લાગ્યા હતા. વળી હવે જૂની વાતો યાદ કરવાથી કોઈ ફાયદો નહોતો. માણસે પોતાની નવી જિંદગીની શરૂઆત હંમેશા ખુશી ખુશી કરવી જોઈએ. હું ખુશ થવા લાગી હતી, પણ કદાચ મારી આ થોડી ખુશીને અચાનક કોઈની નજર લાગી ગઈ. કોલ પર વાત કરીને મારો પતિ મારી પાસે આવ્યો અને કહેવા લાગ્યો, સોરી પરિધિ, તને થોડી વાર વધુ રાહ જોવી પડશે. મારો એક મિત્ર અમેરિકાથી મારા લગ્નમાં હાજરી આપવા આવ્યો છે. એ તો આજે સવારે જ આવવાનો હતો, પણ એની ફ્લાઇટ લેન્ડ થઈ, એટલે એને આવતા આટલો સમય લાગી ગયો અને બિચારાને મારા લગ્ન પણ ન મળ્યા. એ અહીં વધુ કોઈને ઓળખતો પણ નથી, એટલે હું એને લેવા એરપોર્ટ જઈ રહ્યો છું. મારા સિવાય આ કામ કોઈ બીજું નહીં કરી શકે. બસ મને 1 કલાક લાગશે. તું મારી રાહ જોજે, હું હમણાં આવું છું. અને મેં તારો મુખ દેખાઈનો ગિફ્ટ પણ લાવવાનું ભૂલી ગયો હતો. એ મમ્મી પાસે રાખેલો છે. મેં એમની પાસેથી લેવાનું ભૂલી ગયો હતો. જો તમને કોઈ તકલીફ ન હોય તો હું જઈ આવું. મેં પતિને કહ્યું, હા હા, તમે જાઓ. તો મારો પતિ કહેવા લાગ્યો, તને આ દુલ્હનના કપડામાં ઘણું ભારે ભારે લાગતું હશે. તું એક કામ કર, એ બદલી નાખ અને આરામથી રહે. આ કપડાના કારણે તને થાક નહીં લાગે. હું હમણાં આવી જઈશ, પછી પોતાના હાથે તને મુખ દેખાઈનો ગિફ્ટ આપીશ. આટલું કહીને મારો પતિ મુસ્કુરાવા લાગ્યો. મેં કહ્યું, ઠીક છે. એ ઓરડામાંથી બહાર ચાલ્યો ગયો. મેં વિચાર્યું કે એમરજન્સી તો દરેક માણસ સાથે લાગેલી જ રહે છે. જ્યાં સુધી મારો પતિ ઘરે આવે ત્યાં સુધી હું બીજા કપડાં પહેરી લઉં અને ફરી તૈયાર થઈ જાઉં, કારણ કે મારો મેકઅપ પણ થોડો ખરાબ થઈ ગયો હતો. મેં અલમારી ખોલીને કપડાં કાઢ્યા તો જોઉં છું કે અલમારીમાં એકથી એક ડિઝાઇનર અને સુંદર કપડાં રાખેલા હતા. મેં એમાંથી એક સાદો સૂટ કાઢીને પહેરી લીધો અને થોડો મેકઅપ પણ કરી લીધો અને પછી બેડ પર બેસીને પતિની રાહ જોવા લાગી. જ્યારે બેડ પર બેઠા બેઠા થાકી ગઈ તો ચારેય તરફ ફરવા લાગી. 1 કલાકથી પણ વધુ થઈ ગયું હતું, પણ મારો પતિ હજુ સુધી પાછો નહોતો આવ્યો. જ્યારે ફરતા ફરતા થાકી ગઈ તો પથારીમાં સૂઈ ગઈ. વિચાર્યું કે થોડો આરામ કરી લઉં, પણ અચાનક મને ઘોંઘાટનો અવાજ સંભળાયો. આ ઘોંઘાટ કેવો હતો મને કંઈ સમજાતું નહોતું. એવું લાગતું હતું કે જાણે બધા લોકો એકઠા છે અને રડવાનો અવાજ આવી રહ્યો છે. હું ગભરાઈ ગઈ હતી. ત્યાં જ અચાનક ઓરડાનો દરવાજો ખુલ્યો અને મારી નણંદ ઓરડામાં આવી અને રડતા મારી સાથે ચોંટી ગઈ. કહેવા લાગી, ભાભી, ભૈયા. અને પછી એ જોર જોરથી રડવા લાગી. મેં એના રડવાનો અર્થ સમજી શકી નહીં. મેં પૂછ્યું, શું થયું? તું શા માટે રડે છે? તો એણે કહ્યું, ભાભી, તમને ખબર નથી કે ભૈયા આ દુનિયામાંથી ચાલ્યા ગયા છે. એની અચાનક વાત સાંભળીને હું એકદમ શોક થઈ ગઈ. મેં કહ્યું, તું શું બોલે છે? એ તો પોતાના મિત્રને લેવા ગયા છે. તો મારી નણંદ કહેવા લાગી, ના ભાભી, રસ્તામાં ભૈયાનો અકસ્માત એક્સિડન્ટ થઈ ગયો અને એ મોકા પર જ આ દુનિયા છોડીને ચાલ્યા ગયા. ભૈયાને હોસ્પિટલ લઈ જવાયા હતા, પણ ડોક્ટરે એમને મૃત જાહેર કરી દીધા. તમે નીચે ચાલો, બધા તમને બોલાવે છે. નંદનીની વાત સાંભળીને તો મારા પગ તળેની જમીન સરકી ગઈ અને હું ઊભી રહી ગઈ. મને મારા કાન પર વિશ્વાસ નહોતો થતો. મારી નણંદે મારો હાથ પકડીને મને નીચે લઈ ગઈ. નીચે ગઈ તો જોઉં છું કે સફેદ ચાદરમાં લપેટેલો એક શબ જમીન પર મૂકેલો હતો અને એની આસપાસ ઘણા બધા લોકો એકઠા થયા હતા. મારી સાસુજી, મને મારા પતિના ભાઈ તથા એની બહેનો ખૂબ જ રડી રહ્યા હતા. મને તો વિશ્વાસ જ નહોતો આવતો કે જે માણસ હમણાં જ થોડી વાર પહેલા મારી સાથે વાતો કરીને ગયો હતો, એ અચાનક મરી કેવી રીતે શકે? મેં પણ રડવું શરૂ કરી દીધું હતું. મને લાગતું હતું કે મારી જિંદગી ઉજળી ગઈ. હું હમણાં જ તો સુહાગણ બની હતી અને હવે હું વિધવા પણ બની ગઈ હતી. મારી સાસુજી મને પોતાની પાસે બેસાડીને ચોંટીને રડી રહ્યા હતા અને કહી રહ્યા હતા કે જુઓ, તારો પતિ આ દુનિયા છોડીને ચાલ્યો ગયો. મારા ઘરવાળા પણ આવી ગયા હતા અને મારા ભાઈનું પણ રડી રડીને ખરાબ હાલ હતું, કારણ કે એનો મિત્ર આ દુનિયામાંથી ચાલ્યો ગયો હતો. એ દિવસ મારી જિંદગીનો સૌથી ભયાનક દિવસ હતો. પ્રસાદનો ચહેરો
વારંવાર મારી આંખો સામેથી જતો ન હતો. હું રડતા રડતા બેહોશ થઈ ગઈ હતી અને પ્રશાંતના શબનો અંતિમ સંસ્કાર કરી દેવામાં આવ્યો હતો. મારી મમ્મી પણ મને જોઈને વધુ રડી રહ્યા હતા. કહેતા હતા કે મારી દીકરીને જિંદગીમાં ખુશીઓ મળવાની હતી, પણ વિચાર્યું નહોતું કે એને આટલું મોટું દુઃખ મળી જશે. હું એટલી ખરાબ રીતે રડી રહી હતી. પોતાના પતિને યાદ કરીને મારી હાલત પાગલો જેવી થઈ ગઈ હતી. પણ મારાથી આ વાતનો સબર નહોતો થઈ રહ્યો કે મારો પતિ મને આ દુનિયામાંથી આટલી જલ્દી છોડીને કેવી રીતે જઈ શકે. એ તો પોતાના મિત્રને એરપોર્ટથી લેવા ગયો હતો. એણે કહ્યું હતું કે એ 1 કલાકમાં આવે છે, પણ એ મને આવી રીતે છોડીને ગયો કે ફરી પાછો આવ્યો જ નહીં. મારી સાસુજીએ મારી મમ્મીને કહ્યું હતું કે આ અમારી દીકરાની વિધવા છે, અમારે ઘરે જ રહેશે. ઘણા દિવસો પસાર થઈ ગયા હતા. મારા ઘરવાળા પણ મારા ઘરે ગયા હતા અને હું મારા સાસરીએ જ પતિની વિધવા બનીને જિંદગી ગુજારી રહી હતી. મારા પતિના મૃત્યુને 1 અઠવાડિયું થયું હતું ત્યારે મારી તબિયત ખરાબ થઈ અને સાસુજીએ મને દવા ખાવા કહી. એ દવા ખાધા પછી મારા માથામાં દુખાવો રહેવા લાગ્યો અને હું સારો દિવસ સૂતી રહેતી. એક દિવસ મારી તબિયત ઘણી ખરાબ થઈ રહી હતી. મને વિશ્વાસ નહોતો આવતો અને હું શ્વાસ લેવા પાગલો જેવી હરકતો કરી રહી હતી. ક્યારેક પોતાને મારવા લાગતી તો ક્યારેક ઘરનો સામાન ઉપાડીને ફેંકી દેતી, કારણ કે હું બસ ઈચ્છતી હતી કે મને કોઈ રીતે શ્વાસ મળી જાય. અને પછી આવી જ તડપી બેહોશ થઈ ગઈ. કદાચ હું 2-3 દિવસ સુધી બેહોશ રહી હતી. પણ જ્યારે મારી આંખ ખુલી અને મને હોશ આવ્યો તો જોઉં છું કે હું હોસ્પિટલમાં છું. મારી બાજુમાં નર્સ હતી. એણે મને કહ્યું, તમે હવે કેવું ફીલ કરો છો? મેં કહ્યું, હું ઠીક છું. એ કહેવા લાગી, 1-2 દિવસ પછી તમે વધુ સારી રીતે ઠીક થઈ જશો. એ પછી તમને તમારા રૂમમાં મોકલી દેવામાં આવશે. એની વાત સાંભળીને હું ચોંકી ગઈ અને કહેવા લાગી, ક્યાં રૂમમાં મોકલવામાં આવશે અને મારું ફેમિલી ક્યાં છે? મને શું થયું હતું? તો એ કહેવા લાગી, પાગલખાનામાં તો પાગલ લોકો જ આવે છે ને, હવે એમની સાથે પૂરું ફેમિલી તો ચાલીને નથી આવતું ને. મેં શોક્ડ થઈને કહ્યું, શું કહ્યું, પાગલખાનું? તો એ નર્સે કહેવા લાગી, અરે મેડમ, એ જ પાગલખાનું જ્યાં તમે એડમિટ છો. અમારી હોસ્પિટલમાં પાગલ દર્દીઓને અહીં રાખવામાં આવે છે અને એમનો ટ્રીટમેન્ટ કરવામાં આવે છે. મેં કહ્યું, પણ હું તો પાગલ નથી. તો એ નર્સ મારી વાત સાંભળીને જોરથી હસવા લાગી અને બોલી, દરેક પાગલ માણસ એ જ કહે છે કે હું પાગલ નથી. એ આટલું બોલીને હસતી હસતી આગળ વધી ગઈ. પણ મેં ચારે તરફ જોયું તો ઘણા બધા પેશન્ટ બેડ પર સૂતા હતા અને અજીબ હરકતો કરી રહ્યા હતા. હું આ જોઈને ચકિત રહી ગઈ કે હું સાચે જ એક પાગલખાનામાં હતી. હું અહીં કેવી રીતે આવી શકું જ્યારે હું પાગલ નથી? વિચારતા મારું માથું દુખવા લાગ્યું અને હું જોરથી ચીસ પાડવા લાગી કે મને જવા દો, હું પાગલ નથી. મારી હાલત ઘણી ખરાબ થઈ ગઈ હતી. મને અજીબ પ્રકારની દવાઓ આપવામાં આવતી હતી, જેનાથી મને પોતાનો હોશ રહેતો નહોતો અને હું બસ એક બાજુ પડી રહેતી. મને સમજ નહોતી આવતી કે મને અહીં કોણ લાવ્યું છે. અહીં પાગલો માટે અલગ નાના રૂમ બનાવેલા હતા, બિલકુલ જેલ જેવા. અને મને પણ એ રૂમમાંથી એક નાનકડો રૂમ આપવામાં આવ્યો હતો, જેમાં રહેતા મને લાગતું કે જાણે હું કોઈ જેલમાં કેદ છું. અહીંના પાગલો એકબીજાને નુકસાન ન પહોંચાડે એટલે એમને અલગ રાખવામાં આવતા હતા. પણ હું વારંવાર વોર્ડનને ચીસ પાડીને કહેતી હતી કે હું પાગલ નથી. મને અહીં કોણ લાવ્યું છે? પ્લીઝ મને કહો. પ્લીઝ મારા ઘરવાળાને ફોન કરો. હું અહીંથી જવા માંગુ છું. પણ મારી વાણીનું કોઈ સાંભળતું જ નહોતું. હું એવી જ રીતે ચીસ પાડતી રહેતી, ચિલ્લાતી રહેતી અને વધુ પોતાના દિમાગ પર જોર આપવાથી મારો દિમાગ ઘણો નબળો થતો જતો હતો. એક દિવસ અધરાત્રિએ જ્યારે હું મારા પલંગ પર સૂતી હતી, એક વોર્ડર મારી પાસે આવી અને કહેવા લાગી, તું તો ઘણી સુંદર છે. શું તું સાચે જ પાગલ નથી? મને લાગ્યું કે મારી મદદ કરવા આવી છે. કદાચ મને પાગલખાનામાંથી કાઢી દેશે. મેં કહ્યું, હા, સાચે જ હું પાગલ નથી. તો એ કહેવા લાગી, અચ્છા, તો ઠીક છે, હું તારી મદદ કરું છું અહીંથી નીકળવામાં. પણ એ માટે તારે ડોક્ટરને ખુશ કરવો પડશે. મને સમજ નહોતી પડતી કે એ કયા ડોક્ટરની વાત કરે છે. પછી એણે મને વિચારમાં ડૂબેલી જોઈને કહ્યું, અરે તું ચિંતા ન કર, હું તને અહીંથી નીકાળી દઈશ. મને ખબર છે કે તું પાગલ નથી. એની વાત સાંભળીને હું ખુશ થઈ ગઈ. મને લાગ્યું કે એ સાચે જ મારી મદદ કરે છે. પણ એ મદદ નહોતી કરતી, બલ્કે એ તો મોટી પ્લાનિંગ સાથે મારી પાસે આવી હતી. અને પછી મને લઈને સિનિયર ડોક્ટરના કેબિનમાં ગઈ. એણે મને ડોક્ટરને સોંપતા કહ્યું, ડોક્ટર સાહેબ, હું જાણું છું કે આ બિચારી પાગલ નથી અને તમારી મદદની જરૂર છે. ડોક્ટરે મને માથાથી પગ સુધી જોયું અને કહેવા લાગ્યો, તો હું એની મદદ જરૂર કરીશ. મેં ઝડપથી ડોક્ટર સામે હાથ જોડી લીધા. મારી આંખોમાં આંસુ હતા અને હું હાથ જોડીને વારંવાર માથું હલાવતી કહેતી હતી, પ્લીઝ ડોક્ટર સાહેબ, મને અહીંથી કાઢી દો. હું પાગલ નથી. તો એ ડોક્ટર ઝડપથી મારા હાથ પકડીને કહેવા લાગ્યો, હા, મને ખબર છે તું પાગલ નથી, એટલે જ મેં તને મારી પાસે બોલાવી છે. એ મને કહેવા લાગ્યો, તું અહીં બેસ, હું હમણાં આવું છું.
એની વાત સાંભળીને હું શાંતિથી બેસી ગઈ. ડોક્ટર અને વોર્ડન બંને કેબિનની બહાર ગયા હતા. ડોક્ટરે બારીકડું બહારથી બંધ કરી દીધું. હું જોઈ રહી હતી કે એ બંને પોતાની વચ્ચે કંઈક વાત કરી રહ્યા છે, કારણ કે મને બારીમાંથી એ બંને સ્પષ્ટ દેખાતા હતા. હું બારી પાસે ગઈ અને એમની વાતો સાંભળવા લાગી. મેં જોયું કે ડોક્ટર પોતાની જેબમાંથી નોટોની એક મોટી ગड्डी કાઢીને વોર્ડનને આપી રહ્યો હતો અને કહી રહ્યો હતો, આજે તે મારું દિલ ખુશ કરી દીધું. આ છોકરી તો સાચે જ ઘણી સુંદર છે. હવે તું જઈ શકે છે. મને સમજ નહોતી પડતી કે આ બધું શું ચાલી રહ્યું છે. મેં જોયું કે ડોક્ટર પાછો ફરીને રૂમ તરફ આવી રહ્યો છે. હું તરત જ ચેર પર જઈને બેઠી ગઈ. ડોક્ટર કેબિનમાં આવતા જ દરવાજો અંદરથી બંધ કરવા લાગ્યો. હું ડોક્ટરને જોઈને ઊભી થઈ ગઈ અને કહેવા લાગી, ડોક્ટર સાહેબ, તમે દરવાજો કેમ બંધ કરો છો? તો એ મારી પાસે આવ્યો અને કહેવા લાગ્યો, અરે, ગભરાવાની જરૂર નથી. બસ હું તારી મદદ કરવા માંગુ છું. એ આટલું બોલતા બોલતા ધીમે ધીમે મારી નજીક આવી રહ્યો હતો અને મને અકળવા લાગ્યો. મેં એને ધક્કો માર્યો તો એ પાછળ પડતો બચી ગયો. એણે મારા મોં પર એક જોરદાર થપ્પડ મારી અને કહેવા લાગ્યો, તારી સુંદરતા માટે વોર્ડનને ઘણા પૈસા આપીને આવ્યો છું. હવે વધુ નખરા કરવાની જરૂર નથી અને ના જ બૂમો પાડવાની જરૂર છે. મેં કહ્યું, તો તમે લોકો અહીં નિર્દોષ છોકરીઓ સાથે આવું બધું કરો છો? એ કહેવા લાગ્યો, હા, એવું જ સમજી લે. હવે તારો વારો છે. મેં લાખ ગીડ કરી, રડ્યું, વિનંતી કરી, પણ એને મારી ઇજ્જત સાથે ખેલ કરી નાખ્યો. પછી એણે મને એક એવું ઇન્જેક્શન લગાવ્યું કે જેના પછી મને પોતાનામાં ઘણી કમજોરી લાગવા લાગી અને મારી અવાજ પણ નીકળતી નહોતી. કદાચ એ કમજોરીનું ઇન્જેક્શન હતું જેથી હું નબળી પડી જાઉં, કોઈને કંઈ કહી ન શકું અને અહીંથી ભાગી પણ ન શકું. મને મારા રૂમમાં મોકલી દેવામાં આવી. હું બસ પલંગ પર પડી હતી. મારી આંખો કાન ખુલ્લા હતા. મને બધું દેખાતું હતું, બધું સંભળાતું હતું, પણ હું ઉઠીને કંઈ કરી શકતી નહોતી. મને પોતાની જિંદગી ખરાબ લાગવા લાગી. હું પાગલ નહોતી, પણ આ હોસ્પિટલના લોકોએ મને સાચે જ પાગલ બનાવી દીધી હતી. પણ સૌથી વધુ વિચારવા જેવી વાત એ હતી કે મને અહીં કોણ લાવ્યું? હું તો મારા સાસરિયે હતી. મેં ઠાની લીધું હતું કે જેવું મને લાગશે કે હું થોડી ઠીક થઈ રહી છું, તો કંઈક ને કંઈક કરીને અહીંથી ભાગી જ જવું પડશે. પણ અહીં સખ્ત પહેરો હતો. હું કંઈ પણ કરીને ભાગી શકતી નહોતી. આજે રાતે ફરીથી વોર્ડન મને ડોક્ટર પાસે લઈ જવા આવી. મેં ઘણીવાર મના કર્યું, પણ મારા મના કરવા છતાં મારી સાથે એ જ બધું થયું જે પહેલા ડોક્ટર કરી ચૂક્યો હતો. ઘણા દિવસો આવી જ રીતે પસાર થઈ ગયા. છેલ્લા 2 દિવસથી મને ડોક્ટર પાસે જવું નહોતું પડતું. કદાચ ડોક્ટર ક્યાંક બહાર ગયો હતો. મારી પાસે અહીંથી ભાગવાનો આ સારો મોકો હતો, કારણ કે જ્યારે ડોક્ટર હોય ત્યારે મને કમજોરીનું ઇન્જેક્શન લગાવી દેતા, જેનાથી હું કમજોરીની હાલતમાં પલંગ પર પડી રહેતી. પણ આ 2 દિવસમાં હું પોતાને ઠીક અનુભવી રહી હતી, એટલે હું ચૂપચાપ છુપાતી હોસ્પિટલમાં દરવાજા સુધી પહોંચી ગઈ. પણ ગેટ પર ગાર્ડ બેઠો હતો. મારે એનાથી બચીને નીકળવું હતું. પાછળથી કોઈ આવતું દેખાયું તો ઝડપથી હું એક ખૂણામાં છુપાઈ ગઈ. મેં જોયું કે એ એક વોર્ડ બોય હતો જે ગાર્ડ સાથે વાતો કરી રહ્યો હતો. એ બંને વાતોમાં એટલા બીજી હતા કે હું દરવાજો ખોલીને ચૂપચાપ ત્યાંથી નીકળી ગઈ અને પછી આખી રાત ભટકતી રહી. રાતના અંધારામાં મને એક જગ્યા દેખાઈ. એ એક ઢાબો હતો અને આ સમયે બંધ હતો, કારણ કે હજુ રાતના 4 વાગ્યા હતા. હું ઢાબાની બહાર જ જમીન પર લેટી ગઈ અને પછી મને ઊંઘ આવી ગઈ. સવારે જ્યારે ઢાબાનો માલિક આવ્યો તો પૂછવા લાગ્યો, તું કોણ છે? હું ખૂબ ખરાબ હાલતમાં હતી. મેં 2 દિવસથી કંઈ ખાધું નહોતું. મારી અવાજ પણ નીકળતી નહોતી. મારી હાલત એટલી ખરાબ થઈ ગઈ હતી કે મારા વાળ ઉડી ગયા હતા અને ચહેરો પણ ઘણો ગંદો થઈ ગયો હતો. એ માણસ સમજી ગયો હતો કે હું કોઈ હોસ્પિટલની પેશન્ટ છું, કારણ કે મેં પાગલખાનાનો ડ્રેસ પહેરેલો હતો. એ કહેવા લાગ્યો, ક્યાંથી આવી છે? મેં એને ન કહ્યું કે હું પાગલખાનામાંથી ભાગીને આવી છું. મેં કહ્યું, સાહેબ, મને કંઈક ખાવાનું આપો. હું ઘણા દિવસથી ભૂખી છું. મારી વાત સાંભળીને ઢાબાના માલિકને લાગ્યું કે હું ભીખ માંગુ છું, એટલે એણે મને ખાવાનું આપી દીધું. પણ હું ત્યાંથી ક્યાંય ગઈ નહીં. એ મને ત્યાંથી હાંકી કાઢતો રહ્યો, કારણ કે એના કસ્ટમર આવવા લાગ્યા હતા. હું કોઈક રીતે ચાલતી મારી મમ્મીના ઘરે પહોંચી ગઈ. મેં પોતાની હાલત વધુ ખરાબ કરી લીધી હતી, જેથી કોઈ મને ઓળખી ન શકે. પણ મને ખબર હતી કે હું હવે ઘરે જઈશ તો મારા ઘરવાળા મને જરૂર ઓળખી લેશે. જેવી હું મમ્મીના ઘરે પહોંચી તો એ જોઈને હું રડવા લાગી કે ત્યાં તાળું લાગેલું હતું અને હું મોટી આશા અને મુશ્કેલીથી અહીં સુધી પહોંચી હતી. હું સવારથી રાત સુધી ત્યાં ઘરવાળાની રાહ જોઈ રહી. કદાચ એ લોકો ક્યાંક ગયા હશે, પણ મને એમને હવે તો આવી જ જવું જોઈએ. એ લોકો હજુ સુધી આવ્યા કેમ નહીં? હું બસ એ જ આશા રાખીને ઘરની આસપાસ ફરતી રહી, પણ ત્યાં કોઈ આવ્યું નહીં. મેં આસપાસના લોકોને પૂછ્યું તો એમણે કહ્યું કે આ લોકો તો પોતાની દીકરી પાગલ થઈ ગઈ છે, એ પછી આ શહેર જ છોડીને ચાલ્યા ગયા. સાંભળ્યું છે કે ક્યાંક બીજે રહે છે. પડોશની એક સ્ત્રીએ મને ઓળખી પણ નહોતી, કારણ કે
મારી હાલત બિલકુલ કોઈ ભીખ માંગનારી સ્ત્રી જેવી થઈ ગઈ હતી. સવારથી મને રાત થઈ ગઈ. પોતાના ઘર આગળ ઊભી રહી અને પછી હું ફરીથી એ જ ધાબા પર આવી ગઈ જ્યાં હું ગઈ રાતે રોકાઈ હતી. પૂરો દિવસ પસાર થઈ ગયો. હું ભૂખી તરસી હતી. મને લાગ્યું કે હું એ જ ધાબા પર જઈશ તો ધાબાનો માલિક મને ફરીથી કંઈક ખાવાનું આપી દેશે. મને પોતાની જિંદગી ખરાબ લાગવા લાગી. મારા મનમાં આવી રહ્યું હતું કે હું પોતાની જાન લઈ લઉં. પણ હવે જાન લઈ લેવાથી કોઈ ફાયદો નહોતો કારણ કે મારી આગળ પાછળ રડનારું પણ કોઈ બચ્યું નહોતું. હું ઘણી મુશ્કેલીથી ધાબા સુધી આવી ગઈ અને ત્યાં પહોંચીને માલિકને હાથ જોડીને કહેવા લાગી, મને ખાવાનું આપો અને એને કહ્યું કે મારી આગળ પાછળ કોઈ નથી. હું તમારા ઢાબાની પાછળ જ જમીન પર લેટીને સૂઈ જઈશ. મને અહીંથી હાંકી ન કાઢો. મારો અહીં સિવાય કોઈ બીજું ઠેકાણું નથી. મારા કારણે તમારા કસ્ટમરને કોઈ તકલીફ નહીં થાય. એ માલિક ઘણો દયાળુ હતો. એણે કહ્યું, ચાલો ઠીક છે, હું તને ફક્ત ખાવાનું આપી શકું એટલી જ મદદ કરી શકું, એના સિવાય બીજું કાંઈ નહીં. મેં કહ્યું, તમારો ઘણો ઘણો આભાર. મારા માટે એ જ ઘણું છે. રાત થઈ ગઈ હતી અને હું ઢાબાની પાછળ જ જમીન પર લેટી ગઈ. કૂતરાના ભસવાના અવાજથી મને ડર લાગી રહ્યો હતો કારણ કે આજે પહેલીવાર હું ખુલ્લા આકાશ નીચે સૂઈ રહી હતી. મારા માથા પર કોઈ છાપરું નહોતું. કાલે તો મને થાકના કારણે ઊંઘ આવી ગઈ હતી, પણ આજે મને આ એકલતા અને સુનસાન વિસ્તારથી ઘણો ડર લાગી રહ્યો હતો. હું ખરાબ રીતે લેટીને રડવા લાગી. પછી ઉઠીને બેસી ગઈ અને પોતાના ચહેરા પર હાથ મૂકી દીધો અને ન જાણે શું શું વિચારી રહી હતી. એટલામાં અચાનક પાછળથી કોઈએ મારા ખભા પર હાથ મૂક્યો. જેવી હું પલટીને જોયું તો પાછળ એક ભીખ માંગનાર માણસ ઊભો હતો. હું એને જોઈને ડરી ગઈ. એના ચહેરા પર સફેદ દાઢી મૂછ હતી અને એણે ફાટેલા જૂના કપડાં પહેરેલા હતા. એ મારી પાસે કહેવા લાગ્યો, હું તારી સાચી વાત જાણું છું. હું તને સહારો આપવા માંગુ છું. શું તું મારી સાથે ચાલશે? એ માણસની વાત સાંભળીને મને ગભરાહટ થવા લાગી કારણ કે આ માણસ કોઈ ઠગ પણ હોઈ શકે છે જે મને લઈ જઈને મારી સાથે કંઈક ખોટું કરે. પણ પછી મેં વિચાર્યું કે મારી સાથે અત્યાર સુધી ઘણું ખોટું થઈ ચૂક્યું છે. આ માણસ પણ એનાથી વધુ મારી સાથે શું કરી શકશે? મને વિચારતી જોઈને એ માણસ કહેવા લાગ્યો, શું તું મારી સાથે લગ્ન કરશે? તું ઘણી સુંદર છોકરી છે અને તારી હાલત જોઈને લાગે છે કે વખતે તને ઘણું સતાવ્યું છે. હું તારું ઘણું ધ્યાન રાખીશ. તને ક્યારેય કોઈ વસ્તુની ઉણપ નહીં થવા દઉં. બોલ, મારી સાથે લગ્ન કરશે? મેં એને કહ્યું, દુનિયા મને પાગલ સમજે છે અને આ ઢાબાવાળો માલિક મને ભીખ માંગનારી સમજે છે. મેં પૂછ્યું, આ બધું જાણ્યા પછી પણ તું મારી સાથે લગ્ન કરવા તૈયાર છે? એ બોલ્યો, મેં કહ્યું ને કે હું તારી આખી જિંદગી વિશે જાણું છું. તારી સાથે શું શું થયું, તું પાગલખાને કેવી રીતે પહોંચી, હું બધું જાણું છું. એટલે જ તને લગ્નનો પ્રસ્તાવ આપી રહ્યો છું. હું બોલી, પણ તું છે કોણ? એને કહ્યું, આ સમજી લે કે હું ભગવાનને મોકલેલો એક સંત માણસ છું જે તારી મદદ માટે આવ્યો છે. મેં પોતાના મનમાં વિચાર કર્યો અને એને કહ્યું, ઠીક છે, હું તારી સાથે લગ્ન કરવા તૈયાર છું. એ બોલ્યો, તારે મારી સાથે મારે ઘરે ચાલવું પડશે કારણ કે હું પોતાની પત્નીને વચ્ચે રસ્તે આ સુનસાન જગ્યાએ એકલી છોડી ન શકું. એ મને પોતાની સાથે થોડે દૂર ચાલતો કરીને એક ઘરમાં લઈ આવ્યો. જેવો એણે ઘરનો દરવાજો ખોલ્યો અને લાઈટ ચાલુ કરી, હું તો દંગ રહી ગઈ. આ ઘરમાં તો દરેક સુવિધા હતી, એસી, ફ્રીજ, મોટું ટીવી, સુંદર ફર્નિચર, બધું જ. આ તો એક સામાન્ય ભિખારી જેવો લાગતો હતો, પણ એની પાસે આટલું સુંદર ઘર અને ઘરમાં દરેક વસ્તુ કેવી રીતે? ફરી પણ એ ભીખ કેમ માંગે છે? હું આજ વિચારતી હતી કે અચાનક મેં પાછળ ફરીને જોયું. એ માણસ પોતાની દાઢી મૂછ ઉતારી રહ્યો હતો. હું એને ધ્યાનથી જોઈ રહી હતી અને અચાનક મારી ચીસ નીકળી ગઈ. જ્યારે એનો અસલી ચહેરો મારી સામે આવ્યો, હું બેહોશ થઈ જવાની હતી. એણે મને સંભાળી લીધી. આ માણસ કોઈ બીજું નહીં, મારો પતિ પ્રશાંત હતો. મારો પતિ તો મરી ગયો હતો, પણ આ કોણ હતો? મારા મગજમાં હજારો સવાલો ઘૂમી રહ્યા હતા. એણે કહ્યું, તને પરેશાન થવાની જરૂર નથી. હું તને બધું કહું છું. હું તારો પતિ જ છું. હું એને જોઈને ફૂટી ફૂટીને રડવા લાગી અને એના ગળે વળગી પડી. તું ક્યાં ચાલ્યો ગયો હતો પ્રશાંત? એણે કહ્યું, શાંતિથી બેસ, હું તને પૂરી વાત કહું છું. પહેલા એણે મને ઠંડુ પાણી પીવડાવ્યું, પછી મારા હાથમાં હાથ પકડીને વાત કરવા લાગ્યો. મારો એક દોસ્ત લગ્નના દિવસે અમેરિકાથી આવવાનો હતો, પણ એ આવ્યો નહીં. રાતે જ્યારે એનો ફોન આવ્યો કે હું આવી ગયો છું, મને લેવા આવ, તો હું એને લેવા નીકળ્યો. કારમાં બેઠો જ હતો કે એનો ફરી ફોન આવ્યો. મેં કહ્યું, 5 મિનિટ રાહ જો, હું એરપોર્ટ પહોંચી જ ગયો છું. એ ચોંકી ગયો અને બોલ્યો, એરપોર્ટ પર શું કરે છે? આજે તો તારી સુહાગરાત છે. મેં હસીને કહ્યું, તું પાગલ થઈ ગયો છે? તે જ તો હમણાં ફોન કરીને કહ્યું કે તું એરપોર્ટ પર છે, મને લેવા આવે. એ બોલ્યો, હું ક્યારેય એવું કહ્યું નથી. મેં તો દિવસે જ કહી દીધું હતું કે હું નહીં આવી શકું.
એની વાત સાંભળીને હું હેરાન થઈ ગયો. ડ્રાઇવિંગ કરતા કરતા એની સાથે ઝઘડો કરતો હતો કે આજે મજાક ન કર, મેં ફરીથીને એકલી છોડીને માત્ર તને લેવા આવું છું. એ મને વિશ્વાસ દેવડાવવાની કોશિશ કરતો હતો કે કોઈએ તને બેવકૂફ બનાવ્યું છે. મેં ફોન જ નથી કર્યો. મેં ડ્રાઇવિંગ કરતા મોબાઈલ માં નંબર ચેક કર્યો અને ત્યાં જ મને ધક્કો લાગ્યો. એ કોલ મારા દોસ્તના નંબર પરથી નહોતો આવી. એટલામાં જ પાછળથી કોઈએ મારી કારને જોરદાર ટક્કર મારી. કાર દૂર જઈને ઝાડ સાથે અથડાઈ અને હું બેહોશ થઈ ગયો. જ્યારે હોશ આવ્યો તો હું અમારા ફેમિલી ડોક્ટર પાસે હતો. મને માત્ર 1 કલાકમાં જ હોશ આવી ગયું હતું. ઘણી ઈજા થઈ હતી પણ જાન બચી ગઈ હતી. ડોક્ટર અંકલે મને એક એવી વાત કહી કે મારા હોશ ઉડી ગયા. તારો એક્સિડન્ટ નથી થયો, તારો એક્સિડન્ટ કરાવવામાં આવ્યો છે અને હું જાણું છું કે આ બધું કોણે કર્યું છે. ડોક્ટર અંકલ પપ્પાના બેસ્ટ ફ્રેન્ડ હતા. મારી સૌતેલી મમ્મીએ એમને ઢગલાબંધ પૈસા આપ્યા હતા અને કહ્યું હતું કે પ્રશાંતને મારી નાખો, એને ઝેરનું ઇન્જેક્શન લગાવી દો, કારણ કે એ જાણતી હતી કે મારું એટલું મોટું એક્સિડન્ટ નથી થયું. ડોક્ટર અંકલે પૈસા તો લઈ લીધા પણ એ ઈમાનદાર માણસ હતા. એમણે મને બધું કહી દીધું. સત્ય એ હતું કે હું પપ્પાનો એકલો દીકરો હતો. મારી મમ્મી મરી ગયા પછી પપ્પાએ સૌતેલી મમ્મી સાથે બીજા લગ્ન કર્યા, જે પોતાના પહેલા પતિથી બે દીકરીઓ અને એક દીકરો લઈને આવી હતી. પણ પપ્પાએ મરતા પહેલા પૂરી પ્રોપર્ટી મારા નામે કરી દીધી હતી. સૌતેલી મમ્મીને આ વાતનો ગુસ્સો હતો. એ ઈચ્છતી હતી કે પ્રોપર્ટી બધા બાળકોમાં વહેંચાય, એટલે એણે મારો એક્સિડન્ટ કરાવ્યો અને તને પાગલખાને મોકલી દીધી. એણે પાગલખાનાના ડોક્ટરને પૈસા ખવડાવ્યા અને કહ્યું કે આ છોકરીને દવા આપીને પાગલ કરી નાખો. તારા ઘરવાળાઓને પણ એણે વિશ્વાસ દેવડાવી દીધો કે તું પાગલ થઈ ગઈ છે. મેં ઘણા દિવસો પછી રિકવરી કરી. ડોક્ટર અંકલે સૌતેલી મમ્મીની ઈચ્છા મુજબ મને મૃત જાહેર કરી દીધો અને મને મારી જગ્યાએ કોઈ બીજાનો મૃતદેહ એમને સોંપી દીધો. સૌતેલી મમ્મીને લાગ્યું કે હું મરી ગયો છું. એ પોતાના પ્લાનમાં સફળ થઈ ગઈ, પણ ડોક્ટર અંકલે મને હોસ્પિટલમાંથી ગાયબ કરી દીધો અને પોતાને ઘરે રાખ્યો. બધાને કહ્યું કે હું મરી ગયો છું. જ્યારે હું સાજો થયો, તને યાદ કરી તારી સાથે મળવા માંગતો હતો. મને લાગ્યું કે એ લોકોએ તને તારા માયકે મોકલી દીધી હશે. મેં પોતાની ઓળખાણ બદલી નાખી અને તને શોધવા લાગ્યો. હું તારા માયકાની બહાર પહેરો દેતો હતો, કારણ કે મને ખબર હતી કે તું જ્યાં પણ હોય પણ ક્યારેક ને ક્યારેક તો તારા માયકે જરૂર આવીશ. અને આખરે અમારી જિંદગીએ ખરેખર એક નવો મોડ લીધો. જ્યારે તું માયકે ગઈ અને ત્યાં તાળું જોઈને રડવા લાગી, ત્યારે હું તારી પાછળ પાછળ જ હતો. મને ખબર હતી કે હવે મારા હોવાથી તને કોઈ નુકસાન નહીં પહોંચે. તને રડતી જોઈને મારું દિલ ન રહ્યું અને મેં નક્કી કરી લીધું કે હવે વાત કરવાનો સમય આવી ગયો છે. આ ઘર મારા દોસ્તનું છે અને જે બંગલાની વાત મેં કરી એ પપ્પાએ બીજા શહેરમાં બનાવ્યો હતો, માત્ર મારા નામે. સૌતેલી મમ્મી અને એના બાળકોને આજે પણ એની ખબર નથી. ચાવી મારા દોસ્ત પાસે જ છે. અમે બધા દોસ્તો મળીને ત્યાં પાર્ટી કરતા. અમે ત્યાં ગયા, શાંત, સુરક્ષિત અને એકદમ નવી દુનિયા. પ્રશાંતે ફરીથી નોકરી શરૂ કરી. પોતાની મહેનત, હોશિયારી અને કાબિલિયતથી ધીમે ધીમે ફરીથી એક મજબૂત બિઝનેસ ઊભો કરી દીધો. અમે બંનેએ ઘણું સહન કર્યું હતું, ઘણી રાતો રડ્યા હતા, પણ આજે અમે ખરેખર ખુશ છીએ. જેમણે અમારી સાથે આટલું ખોટું કર્યું, ભગવાન તો જુએ જ છે. એમને એમના કર્મનું ફળ જરૂર મળશે. મારા મમ્મી પપ્પા અને ભૈયાએ લોકોને ઘણો ત્રાસ આપ્યો. તારી દીકરી મનહોશ છે, સુહાગ રાતે જ પતિને ખાઈ ગઈ, હવે પાગલખાનામાં છે. એ સાંભળીને એમનાથી રહેવાયું નહીં, એટલે એમણે એ મોહલ્લો, એ શહેર જ છોડી દીધું. આજે પણ એમને ખબર નથી કે હું જીવું છું અને ખુશ છું, પણ મને એમની ચિંતા નથી, કારણ કે મારી પાસે મારો પ્રશાંત છે અને એની સાથે હું સાથે જ સુરક્ષિત છું, ખુશ છું અને પૂરી છું. આજે અમારી પાસે એક સુંદર ઘર છે, એકબીજાનો સાથ છે અને એક નવી જિંદગી છે જે કોઈની નજર નથી લાગી શકતી. આ હતી અમારી કહાની. દુઃખથી શરૂ થઈ પણ ખુશીઓથી પૂરી થઈ. જો તમને અમારી કહાની પસંદ આવી હોય તો દિલથી એક લાઈક જરૂર કરજો અને જો નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, બેલ આઇકોન દબાવી દેજો, કારણ કે આવી જ દિલને, હૃદયને સ્પર્શી જાય એવી કહાનીઓ હું તમારા માટે લાવતો રહીશ. મળીશું ફરી એક નવી કહાની સાથે. ત્યાં સુધી ખુશ રહો, સુરક્ષિત રહો અને પ્રેમ કરતા રહો. આભાર.